નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગ્રીસના આર્થિક સંકટને પગલે બજાર ડગમગ્યું। લોન ભરપાઈ કરવાનો આજે અંતિમ દિવસ। યુરોઝોન દેશોએ ગ્રીસને સંગઠનમાંથી કાઢી મૂકવાની આપી ધમકી। બદ્રીનાથ યાત્રા 5 દિવસના વિક્ષેપ બાદ ફરીથી શરૂ। જો કે વિષમ હવામાન કેદારનાથ યાત્રામાં બન્યું વિઘ્નરૂપ। અમરેલી જિલ્લામાં વરસાદની તારાજી બાદ થાળી પડી રહેલું જનજીવન। એનડીઆરએફની મદદથી શેત્રુંજી ડેમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ। અમરેલી રેવન્યુ વિસ્તારમાંથી 22 સિંહોને બચાવાયા। કુલ 9 સિંહોના મોત। આજે દિવસની અંતિમ મિનિટ 60 ને બદલે 61 સેકન્ડની રહેશે। લીપ સેકન્ડ રૂપે વધારાશે। 1 સેકન્ડ પૃથ્વીની ગતિના કારણે સમય ગણતરીમાં આવેલા ફેરફારને સુવ્યવસ્થિત કરવા માટે ઉમેરાઈ। આ 1 સેકન્ડ જોઈએ સમાચાર વિગતવાર। ગ્રીસ દિવાળીયો દેશ બને તેવી શક્યતાઓ વધી રહી છે। આર્થિક સંકટનો સામનો કરી રહેલા ગ્રીસમાં અઠવાડિયા સુધી બેંક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની અંધાધૂંધીથી બચવા માટે બેંકો સાથે ગ્રીસમાં શેરબજારને પણ બંધ રાખવામાં આવ્યા છે। શનિવારે યુરોઝોનના લેણદારો દ્વારા કડક વલણ અપનાવાયા બાદ ગ્રીસના પ્રધાનમંત્રી હવે બચાવની મુદ્રામાં આવી ગયા છે। એટીએમમાંથી માત્ર 60 યુરો એટલે કે 500 રૂપિયા કરતાં પણ ઓછી રકમ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે। દરમિયાન એથેન્સ અને થેસાલેનના માર્ગો પર આજે પણ વિરોધ પ્રદર્શનો થવાની શક્યતા છે। બદ્રીનાથ યાત્રા 5 દિવસના વિક્ષેપ બાદ ફરીથી શરૂ થઈ ગઈ છે। ભારે વરસાદને પગલે બદ્રીનાથ તરફ જતા રસ્તાઓ તૂટી ગયા હતા, પણ તેની સમારકામની કામગીરી પૂર્ણ થઈ જતા યાત્રા શરૂ થઈ શકી છે। શીખ ધર્મસ્થળ હેમકુંડ સાહિબથી પરત ફરતી વખતે રસ્તામાં ફસાયેલા 80 જેટલા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર દ્વારા બહાર કઢાયા હતા। જો કે વિષમ હવામાનના કારણે કેદારનાથની યાત્રા હજુ પણ સ્થગિત છે। ભારત સરકાર દ્વારા ગ્રામીણ સ્વરોજગારીની દિશામાં થઈ રહેલી પહેલને પગલે અનેક સંસ્થાઓ ગ્રામીણ યુવાનો અને યુવતીઓને તાલીમ આપીને પગભર કરવાનો પ્રયાસ કરી રહી છે। રાજપીપળા ખાતે બરોડા બેંક પણ પોતાની બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના માધ્યમથી સામાજિક જવાબદારીઓ અદા કરી રહ્યું છે। પ્રસ્તુત છે એક અહેવાલ। બરોડા બેંક સંલગ્ન બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન રાજપીપળા દ્વારા આસપાસના 2-3 ગામડાઓની મહિલાઓ સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બની શકે તે હેતુસર સીવણ તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું। વર્ષ 2010માં આ વિકાસ સંસ્થાનની રાજપીપળા ખાતે સ્થાપના થઈ હતી। સંસ્થાન અત્યાર સુધીમાં આસપાસના ગામના 4500 લાભાર્થીઓને તાલીમ આપી ચૂકી છે। તે પૈકી 3035 લાભાર્થી વિવિધ સ્વરૂપે હાલમાં સ્વરોજગારી મેળવી રહ્યા છે। નર્મદા જેવા પછાત જિલ્લામાં ભણતર છોડી ચૂકેલા અને ખાસ કરીને શિક્ષિત આદિવાસી યુવક યુવતીઓ તાલીમ યોજનાનો લાભ લઈ રહ્યા છે। લગભગ આ સંસ્થાની સ્થાપના 2010ની અંદરથી કરવાની છે માર્ચથી। તો અત્યાર સુધી લઈને લગભગ 4500 જેટલા લાભાર્થીઓને જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવી કે જેનાથી લોકો પોતાને પગભર થાય અને પોતાના કુટુંબની અંદર આવક સાધન ઉમેરી શકે। મહિલાઓને લગભગ તરોપા ગામને આજુબાજુના ગામોની મહિલાઓને સીવણ કામની તાલીમ 21 દિવસ માટે આપી કે જેથી કરીને એ લોકો પોતાના ઘરની અંદર સિલાઈ મશીન લઈને નાની મોટી આવક ઊભી કરીને પોતાના કુટુંબની અંદર આવકનું સાધન વધારીને પોતાનું આવક વધારે, કુટુંબને મદદરૂપ થાય। હાલના તાલીમ કાર્યક્રમમાં 21 દિવસ સીવણ તાલીમ આપવામાં આવી હતી। સંસ્થા મરી મસાલા, મોટરસાયકલ રિપેરિંગ, કમ્પ્યુટર ટ્રેનિંગ આપીને પણ સ્વરોજગારી ઊભી કરવા પ્રયાસ કરતી રહી છે। જે કોઈ બેરોજગાર છે, શિક્ષિત બેરોજગારો છે, 8-10 પાસ થઈને ઉઠી ગયા છે, એવા બેરોજગાર યુવાનો અને યુવતીઓને ઘણી બધી તાલીમ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા। અને આજે જે 21 દિવસથી સીવણ ક્લાસની તાલીમ ચાલુ હતી એનું સર્ટિફિકેટ વિતરણ હતું। અમને એવું લાગે છે કે આ બહેનો હવે પોતાની રીતે રોજગારી મેળવી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવશે। તાલીમ આપ્યા બાદ સ્વરોજગારી માટે બેંકમાંથી ઉપલબ્ધ વિવિધ લોન વિશે પણ તાલીમાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી। તેને પગલે મહિલા તાલીમાર્થીઓમાં સ્વરોજગારી મેળવવાની આશાનો સંચાર થયો હતો। આ તાલીમ લીધા બાદ અમે અમારા પોતાનો સખર્ચ કરી શકીશું, અમારા કુટુંબની જરૂરિયાત પણ પૂરી કરી શકીશું। સ્વરોજગારની તાલીમ આપી અમને સ્વરોજગાર મળશે। તાલીમાર્થીઓ મહિલાઓને સ્વરોજગારી તાલીમ આપીને મહિલા સશક્તિકરણની દિશામાં પણ સંસ્થાન પ્રદાન કરી રહ્યું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
અતિવૃષ્ટિને કારણે ધોવાઈ ગયેલી સુરેન્દ્રનગર અને તેની આસપાસના ડસા, પીપાવાવ, કુંડલા સહિતના ગામોની 7 કિલોમીટરની બ્રોડગેજ લાઇનનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે, જેમાં આશરે 500થી વધુ કામદારોને કામે લગાડાયા છે. જોકે કામગીરીને પગલે ટ્રેન સેવા પર અસર થતાં અમદાવાદ અને સુરતના પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. भैंसखेड़ी और जीरा रोड स्टेशन के बीच में ब्रॉड गेज पर करीब 3 किलोमीटर का ट्रैक हम लोगों का काफ़ी तादाद में डैमेज हो गया है, जिसमें करीब करीब पूरा का पूरा हम लोगों का फॉर्मेशन बह गया है, ट्रैक बह गया है. कुछ ब्रिजेस को भी छोटा मोटा डैमेज है और उसको अब जैसे ही पानी रिसीड हुआ है उसके बाद में हम लोगों ने उसमें पूरा उसको रिपेयर करने का फुल फोर्स के साथ में हमारी कार्रवाई जारी है. મેઘ તાંડવને પગલે ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં તણાઈને મૃત્યુ પામેલા અસંખ્ય વન્યજીવોના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. શેત્રુંજી નદીના પૂરમાં તણાઈને પાલીતાણા ડેમમાં આવેલા વન્યજીવોના મૃતદેહોને બહાર કાઢી તેમની અંતિમ ક્રિયાની કામગીરી NDRF દ્વારા ચાલી રહી છે. રોગચાળો ફાટી ના નીકળે તે માટે આ તાકીદના પગલાં લેવાયા છે. અત્યાર સુધીમાં 450 જેટલા પ્રાણીઓની દફન વિધિ થઈ છે. अंदर का जो आइलैंड का इलाका है उसमें डेड बॉडीज कितनी हैं, तो क्या स्थिति है वहाँ की, तो देखने गए तो बीच में 2-3 टापुओं पर मिलाकर 40-50 के आसपास डेड बॉडीज हमको दिखी. और अभी चूँकि अंदर के साइड में खोद के डालने के लिए ज़मीन के अंदर कोई मशीन तो जा नहीं सकती JCB, तो लेबर के माध्यम से ही करना है. અમદાવાદ સ્થિત ટાગોર હોલ ખાતે સોમવારના રોજ બાળ કવિ સંમેલનનું આયોજન કરાયું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ સંમેલનમાં રાજ્યભરમાંથી 145 જેટલા બાળ કવિઓએ ભાગ લીધો હતો. સંમેલનના અંતે બાળ કવિઓને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા. સંમેલનમાં ઉપસ્થિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બાળ પ્રતિભાને પ્રોત્સાહન આપવા દર વર્ષે વિવિધ સ્તરે આવી સ્પર્ધાઓનું આયોજન કરશે. બોટાદની વિદ્યાર્થીની નયના અને પંચમહાલની જીબીશા પરમાર પ્રથમ ક્રમે આવતા બંનેને ₹10,000નું ઇનામ પણ અપાયું હતું. ગુજરાતના બાળકો જ્યારે આટલા સુંદર કાવ્યોની રચના કરે છે અને એ પણ જુદા જુદા વિષયો ઉપર કરે છે, એમાંથી કંઈક મેસેજ પણ જતો હોય છે, તો એમની આ શક્તિને બિરદાવવા માટે પ્રયાસ થવો જોઈએ અને કોઈ એવું પ્લેટફોર્મ એમને મળવું જોઈએ કે જેથી કરીને બાળકો પોતાના કાવ્યો પ્રજા સમક્ષ રજૂ કરી શકે. એ બાળકોના બધા જ કાવ્યોને એકત્ર કરીને પુસ્તક સ્વરૂપે, શિશુના સ્વર સ્વરૂપે એને અમે સંપાદિત કર્યું છે પુસ્તક સ્વરૂપે, અને બધી શાળાઓની અંદર એ પુસ્તકોને પણ આપણે મોકલી આપીશું, જેથી કરીને શાળાઓની અંદર અને વિદ્યાર્થીઓ પણ એને વાંચે, સમજે, વિચારે અને ભવિષ્યની અંદર કંઈક લખતા શીખે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મયોગીઓ તેમજ સુરક્ષાકર્મી જવાનોના બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સંતાનોને શુભેચ્છા તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા. ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા 34 બાળકોએ પોતાના વાલી સાથે મુખ્યમંત્રીશ્રીને મળીને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બાળકોને મળીને જીવનમાં શિક્ષણની સાથે સ્વચ્છતા અને સફાઈના ગુણો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન આ નવતર શરૂઆત કરી હતી. આરોગ્ય મંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે ગેસ્ટ હાઉસ મેનેજર્સ એસોસિએશન દ્વારા આયોજિત પુસ્તક વિમોચન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. નીતિનભાઈ પટેલના હસ્તે ગેસ્ટ હાઉસ મેનેજર એસોસિએશનના સમારંભમાં યાદગાર સ્મરણિકા નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમારંભની શરૂઆત નીતિનભાઈએ દીપ પ્રાગટ્ય દ્વારા કરી હતી. આ અવસરે નીતિનભાઈ પટેલે મેનેજર્સ એસોસિએશનના સભ્યોને પ્રસંગોચિત સંબોધન પણ કર્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને હેન્ડલૂમ બોર્ડની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણીઓએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્વાગત પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમજ શાલ ઉઢાડીને કર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકમાં હેન્ડલૂમ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નોની માહિતી મેળવી હતી. તેમણે હેન્ડલૂમ અંગેની કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી અને ઉપસ્થિત લોકોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આખા દેશમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ આપેલા સ્વચ્છ ભારતના નારા હેઠળ સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન અટીરાએ એક ડગલું આગળ વધીને પોર્ટેબલ અને ટકાઉ શૌચાલય બનાવ્યા છે, જે હવે દિલ્હીમાં આયોજિત એક પ્રદર્શનમાં પણ મૂકવામાં આવશે. ખાસ પ્રકારના ટેક્સટાઇલ રીઇન્ફોર્મર્સ કોન્ક્રીટમાંથી બનાવેલા ટોયલેટ સરળતાથી અને ઓછા ખર્ચે બનાવી શકાય છે. આ શૌચાલયની વિશેષતા એ છે કે પારંપરિક રીતે બનાવેલા લાકડા તથા પ્લાયવુડના જેવા દેખાતા દરવાજા ક્ષણમાંથી તૈયાર કરાયા છે, જે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરનારું છે. આશરે એપ્રિલ મહિનાથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે સંપૂર્ણપણે તૈયાર છે. અમદાવાદમાં તૈયાર થયેલા શૌચાલયને અત્યારથી જ ઘણા રાજ્યોમાં સ્થાપિત કરવાની મંજૂરી મળી ગઈ છે. સામાન્ય શૌચાલય કરતાં પણ નજીવા ખર્ચ તથા ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલા ટોયલેટ ગ્રામીણ વિસ્તારની શાળાઓ અને કોલેજો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. पूरी असेंबली आप देख रहे हैं, ये 4 घंटे में लग सकती है. हमने ये दोनों 4-4 घंटे में ही बनाया है. इसमें पूरा यहाँ से लेके छत तक और वाटर कनेक्शन भी है, प्लस ये नीचे का वेस्ट कन्वेंशनल है, ऊपर बाकी सब ये जो प्लाई की तरह लग रहा है, ये प्लाई नहीं है, ये जूट है. इसके अंदर सारी फिटिंग्स जैसे कि लाइट, आपका पानी का कनेक्शन, और ये कहीं भी लेके हम ले जा सकते हैं. दिस इज पोर्टेबल. આજે એક ખાસ દિવસ છે. 30 જૂનના આજના દિવસે અંતિમ મિનિટ 60 ને બદલે 61 સેકન્ડની હશે. વિશ્વભરના સમયવિદો આજની અંતિમ મિનિટને 1 સેકન્ડ માટે વધારી દેશે. પૃથ્વીની ગતિના કારણે સમય ગણતરીમાં આવેલા ફેરફારને વ્યવસ્થિત કરવા માટે આ 1 સેકન્ડ વધારાઈ છે. આ વધારાની સેકન્ડને લીપ સેકન્ડ જાહેર કરાઈ છે. આ લીપ સેકન્ડ સૂર્ય સમયની સરખામણીએ પૃથ્વીને એક દિવસ પૂરો કરવામાં લાગતા સમયમાં આવતા વિલંબને પૂર્ણ કરવા માટે ઉમેરાઈ છે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગેના અનેક સમજૂતી કરાર થયા છે, જેમાં વર્ષ 2013માં થયેલી પ્રત્યાર્પણ સમજૂતીમાં સુધારાનો સમાવેશ થાય છે, જેના દ્વારા નિયમોનો ફાયદો ઉઠાવીને ગુનો કરનારાઓને કાયદા હેઠળ લાવવામાં મદદ મળશે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમના 3 દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે ભારત તથા થાઇલેન્ડ વચ્ચેની સંયુક્ત આયોગની 7મી બેઠકની સહઅધ્યક્ષતા પણ કરી હતી. બંને દેશો વચ્ચે વિશેષપણે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના સંદર્ભે પણ એક સમજૂતી કરવામાં આવી હતી. આ સાથે જ નાલંદા વિશ્વવિદ્યાલયને પુનઃસ્થાપિત કરવામાં યોગદાન આપનારા પૂર્વ એશિયાના દેશોમાં હવે થાઇલેન્ડનો પણ સમાવેશ થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA ગત 4 જૂને મણિપુરમાં સેનાના જવાનો પર હુમલાના ષડયંત્રમાં સામેલ એક મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. ખુમલો અબિયનલ ઉર્ફે અંબિસન નામના આતંકીની મણિપુર સ્થિત ભારત મ્યાનમાર સરહદ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હતી. આ આતંકી NSCNKનો મુખ્ય કમાન્ડર છે. NIAના જણાવ્યા અનુસાર આ આતંકી મણિપુરના ચંદેલમાં સેના પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પણ છે. ઉલ્લેખનીય છે કે 4 જૂને સેનાની એક છાવણી પર ઘાતકી હુમલો કરાયો હતો, જેમાં 18 જવાન શહીદ થયા હતા અને આ હુમલામાં 15 જવાન ઘાયલ થયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રીસના આર્થિક સંકટને પગલે બજાર ડગમગ્યું. લોન ભરપાઈ કરવાનો આજે અંતિમ દિવસ. યુરોઝોન દેશોએ ગ્રીસના સંગઠનમાંથી કાઢી મૂકવાની આપી ધમકી. બદ્રીનાથ યાત્રા 5 દિવસના વિક્ષેપ બાદ ફરીથી શરૂ. જો કે વિષમ હવામાન કેદારનાથ યાત્રામાં બન્યું વિઘ્નરૂપ. અમરેલી જિલ્લામાં વરસાદની તારાજી બાદ થાળે પડી રહેલું જનજીવન. NDRFની મદદથી શેત્રુંજી ડેમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. અમરેલી રેવન્યુ વિસ્તારમાંથી 22 સિંહોને બચાવાયા. કુલ 9 સિંહોના મોત. આજે દિવસની અંતિમ મિનિટ 60 ને બદલે 61 સેકન્ડની રહેશે. લીપ સેકન્ડ રૂપે વધારાશે. આ 1 સેકન્ડ પૃથ્વીની ગતિના કારણે સમય ગણતરીમાં આવેલા ફેરફારને સુવ્યવસ્થિત કરવા માટે ઉમેરાઈ છે. આ 1 સેકન્ડ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.